જો આમાં રોટલીની ગોળી નાખવામાં આવે અને ઓટોમેટિક રોટલી બની અને જો આમાંથી નીકળે છે અને મશીનમાંથી અહીંયા જો રોટલી બનીને તૈયાર નીકળે છે અને જો આ રીતે મશીનમાંથી કપાય છે, જે રોલર છે એમાંથી લાડુ બની અને નીચે આવે છે. ત્યારબાદ મિત્રો ગણતરીની મિનિટોમાં છે કેટલા બટેકા કપાઈ ગયા જુઓ તમે. પછી આ સાઈડમાં જુઓ આ ભાઈઓ દ્વારા લાડવાનો પ્રસાદ બને છે, એટલા બધા ભાઈઓ. મિત્રો અત્યારે આપણે છીએ બગદાણા ધામના ગેટની એકદમ સામે. તો જ્યારે તમે બગદાણામાં આવો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે બૂટ ચપ્પલ જો તમે પહેરેલા હશે તો બૂટ ચપ્પલ પહેરીને તમને આશ્રમની અંદર એન્ટ્રી મળશે નહીં. તો ખાસ કરીને આશ્રમની એકદમ સામે આવેલ જો આ બૂટઘર આવેલા છે અહીંયા, તો બૂટઘરમાં તમે ખાસ કરીને ધ્યાન દેજો. તમારા જે બૂટ ચપ્પલ હોય તે બૂટઘરમાં ખાસ જમા કરાવી દેવા. બૂટ ચપ્પલ પહેરીને તમને ત્યાં એન્ટ્રી મળશે જ નહીં, કારણ કે જો આ બધા સેવકો છે અહીંયા એ બૂટ ચપ્પલ પહેરેલા હશે તો તમને આશ્રમમાં એન્ટ્રી નહીં કરવા દે. તો ખાસ જ્યારે આવો બગદાણામાં તો આ વસ્તુનું ધ્યાન દેજો. ગેટની એકદમ સામે જ બૂટઘર આવેલું છે, તો બૂટઘરમાં તમારા બૂટ ચપ્પલ જમા કરાવી દેવા અને ત્યાંથી તમને એક ટોકન આપવામાં આવશે. એ ટોકન તમારે સાચવી રાખવાનું. આખો આશ્રમ પરિસર ફરી અને ત્યારબાદ તમે જ્યારે પરત આવો ત્યારે તમે ટોકન આપશો એટલે તમારા બૂટ ચપ્પલ તમને પાછા મળી જશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન દેજો. અને આ જે વ્યવસ્થા છે એકદમ નિઃશુલ્ક છે, અહીંયા કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી. તો એ વસ્તુ પણ ખાસ ધ્યાન દેજો બધા મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ આશ્રમ પરિસરની અંદર. તો જોઈ શકો છો બાપાનું મંદિર રૂડું છે અને જો આ રીતે શણગારવામાં આવ્યું છે. અત્યારે દિવસ છે પણ રાત્રિના સમયે તો આની રોનક જ આખી અલગ હોય. બાપાનું મંદિર છે, મંદિર પણ આખું સિરીઝ દ્વારા ગોઠવવામાં આવ્યું છે અને બહુ સુંદર રીતે બધું માહોલ છે, કાંઈ ઘટે નહીં એવો. અને અત્યારે દર્શનાર્થીઓની આવક શરૂ થઈ ગઈ છે. તો જુઓ તમે કેટલા બધા દર્શનાર્થીઓ આવી ગયા છે. આવતીકાલે બાપાની તિથિ છે તો અત્યારથી જ તે બધા યાત્રાળુઓ આવવા માંડ્યા છે અને બાપાના દર્શન પણ કરી રહ્યા છે. જો આ ભોજનશાળાનો ગેટ છે, અહીંયાથી આપણે એન્ટ્રી કરીશું. અત્યારે આપણે આશ્રમ પરિસરમાં છીએ. આ બાપાનું અહીંયા મોટું મંદિર આવેલું છે. આ ચા વિભાગ છે, અહીંયા બહેનો માટે, અને પેલી સાઈડમાં છે તે ભાઈઓ માટે ચાનો વિભાગ છે. અને આ ભોજનશાળામાં જવા માટેનો ગેટ છે. તો આપણે એન્ટ્રી કરીએ અને ભોજનશાળામાં કેવો માહોલ છે એ પણ તમને જણાવીએ. મિત્રો આપણે આવી ગયા છીએ બગદાણાના રસોડામાં. તો જુઓ તમે કેવડું મોટું ભોજનાલય છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બગદાણામાં કેટલા બધા લોકો સેવા કરે છે. તો એ લોકોની સેવા પણ તમને બતાવીશું અને બગદાણા ધામમાં કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે, કઈ રીતે મશીનથી કામ કરવામાં આવે છે એ બધું તમને બતાવીશું. તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવો રસોડામાં જઈએ. મિત્રો આપણે રસોડા વિભાગમાં આવી ગયા છે અને જો અત્યારે આ કેટલા બધા બહેનો છે અહીંયા લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે, કારણ કે આવતીકાલે બાપાની તિથિ છે. તો તિથિને ધ્યાનમાં રાખીને લાખોની સંખ્યામાં લોકો હજી કાલે પ્રસાદ લેવાના છે, મહાપ્રસાદ. તો એ પ્રસાદ માટે બહેનો અહીંયા જો કઈ રીતે લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે. અને પછી આ સાઈડમાં જો આ ભાઈઓ દ્વારા લાડવાનો પ્રસાદ બને છે, એટલા બધા ભાઈઓ જો અહીંયા લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે. અને આજે તો મંડળભાઈ બહુ બધા મંડળ આવ્યા છે, કેટલા બધા મંડળ જોવા દાદા અને બધા સેવા કરે છે બાપાની. અને બહુ મસ્ત માહોલ છે, કંઈ ઘટે નહીં એવો. આ બધા લોકો બાપાનો પ્રસાદ બનાવી રહ્યા છે. આવતીકાલે લાખોની સંખ્યામાં લોકો જ્યારે પ્રસાદ લેવાના હોય તો એમના માટે જો આ રીતે લાડવાનો પ્રસાદ બનાવે છે બધા. મિત્રો જુઓ તમે અત્યારે અહીંયા ટમેટા છે અને આ ટમેટા જે છે એક સંભારા માટે કપાય છે, કારણ કે જો કેટલી માત્રામાં ટમેટા છે બધા લોકો કાપે છે અહીંયા, બધા સેવકો છે બાપાના. અને કેવડો મોટો ઢગલો છે. આ સાઈડમાં બટેકા જોવા મળશે તમને અને આ સાઈડમાં પણ બટેકા જોવા મળશે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તમે જુઓ કેવડું મોટું રસોડું છે અને આ રસોડામાં કેટલા બધા સેવકો કામ કરે છે. જો આ રીતે બધા લોકો છે. લાડવાનો પ્રસાદ અહીંયા તૈયાર થાય છે. જો આ કઈ રીતે તળાય અને કઈ રીતે લાડવાનો પ્રસાદ બને છે એ બધી તમામ પ્રોસેસ તમને બતાવશું. પણ કેવડું મોટું રસોડું છે તમે જુઓ, કાંઈ ઘટે નહીં. બહેનોનું કામ કરે છે, ભાઈઓનું કામ કરે છે. અને આ સાઈડમાં જુઓ તમે રોટલીનો પ્રસાદ બને છે. આ સાઈડમાં જે બધા લોકો છે એ રોટલી બનાવી રહ્યા છે. તો જે લોકો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો, કારણ કે વિડીયોમાં આપણે તમામ માહિતી તમને રસોડાની બતાવવાના છીએ. તો આ વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો. હવે મિત્રો જો થોડાક વ્યક્તિઓ આપણી સાથે જોડાઈ ગયા છે. કયા ગામનું મંડળ છે તમારું? ખાટડી ગામથી આવેલા છે. જો ખાટડી ગામથી આ બધા સેવકો આવેલા છે અને દર વખતે સેવામાં આવે છે. કઈ તારીખે આવો છો તમે? 16 તારીખે આ લોકો સેવામાં આવે છે અને ખાટડી ગામથી દર 16 તારીખે સેવામાં આવે છે. અને અત્યારે પ્રસાદનું કામ કરો.
સરસ, હાલો સરસ. મિત્રો અત્યારે આપણે જો લાડવા વિભાગમાં આવ્યા છે અને મશીન દ્વારા લાડવા બને છે. જો આ લોકો બધા સેવા કરે છે અને મશીનમાં કઈ રીતે લાડવા બનાવી તમને બતાવું આગળ. આ બધા લોકો જો લાડવા આપણે બહાર જોયું આમ બહેનો પણ હાથેથી લાડવા બનાવે છે. અહીંયા મશીનથી પણ લાડવા બને છે, કારણ કે હજારોની લાખોની સંખ્યામાં કાલે જનમેદની ઉમટવાની છે બગદાણામાં. તો જો આ રીતનો માહોલ છે. તો અત્યારે આપણે લાડવાના મશીન વિભાગમાં આવ્યા છીએ. કઈ રીતે રોટલી બને છે મશીનથી અને કઈ રીતે લાડવા મશીનથી બને છે એ તમને બતાવો. મિત્રો જો આ રીતે લોટ ઉપરથી નાખવામાં આવે. જો આ ઉપરથી લોટ નાખે છે. હા, જો આ લોકો સેવા કરે છે, બહુ મસ્ત સેવા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી. અને જો આ રીતે મશીનમાંથી કપાય છે. મશીનમાંથી કપાય અને આ રીતે મશીનના જે રોલર છે એમાંથી લાડુ બની અને નીચે આવે છે. ત્યારબાદ જે થોડું ઘણું રિપેરિંગ હોય આ ભાઈ કરે અને ત્યારબાદ આગળ જો આ ચોકીમાં ગોઠવી દેવામાં આવે લાડવા. તો આ રીતે લાડુનો પ્રસાદ બને છે અને બહુ ઝડપી કામકાજ ઉપડે છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ રોટલી વિભાગમાં. તો મિત્રો રોટલી મશીનમાં કઈ રીતે બને છે એ તમને બતાવીએ. તો અત્યારે આપણે રોટલી વિભાગમાં આવ્યા છીએ અને આ બધા સેવાનું કાર્ય કરે છે મસ્તીનું, કાંઈ ઘટે નહીં. અને ત્યારબાદ જો તમને અત્યારે અહીં બતાવું, જો આમાં રોટલીની ગોળી નાખવામાં આવે અને ઓટોમેટિક રોટલી બની અને જો આમાંથી નીકળે છે અને ત્યારબાદ રોટલી ડાયરેક્ટ મશીનમાં જાય છે અને મશીનમાંથી અહીંયા જો રોટલી બનીને તૈયાર નીકળે છે. તો આ રીતની બહુ સરસ સુવિધા છે અત્યારે બગદાણામાં, કાંઈ ઘટે નહીં એવું. ત્યારબાદ જો આમાં ઘી લગાડવામાં આવે અને ડાયરેક્ટ જો આ ટીપમાં મૂકી દેવામાં આવે, જેથી રોટલી એકદમ ગરમ રહે. મિત્રો આપણે મશીનથી રોટલી બનતા તો જોઈએ, હવે તમને બતાવું જો આ લોકો હાથે રોટલી કઈ રીતે બનાવે છે. કારણ કે આ રામ રોટી બાપાની કહેવાય ને, આ રામ રોટી આ લોકો બનાવે છે. કઈ રીતે જો ગોળીઓ વાળે છે અને એમાં ઘી છોપડી અને ત્યારબાદ આ સામે તમને દેખાય છે ત્યાં લોકો રોટલી વણે છે હાથે. અને ત્યારબાદ અહીંયા આગળ જો તવામાં તમને બતાવું એ રીતે રોટલી છેડવવામાં આવે છે. જો આ રીતે રોટલી વણે અને ત્યારબાદ રોટલી ત્યાંથી બેઠા બેઠા ઘા કરે અને ડાયરેક્ટ જો આ તવો છે એ તવામાં રોટલી ગરમ થાય અને આ બધા લોકો જે અહીંયા બેઠા છે એ રોટલી વણી અને ડાયરેક્ટ છેડવામાં આવે. જો કેટલા લોકો રોટલી ફેરવે છે. એ રીતે રોટલી તૈયાર થાય અને ત્યારબાદ એને કટિંગ કરી અને પ્રસાદ માટે મોકલવામાં આવે છે. મિત્રો જો આ લોટ બાંધવાનું મશીન છે, એમાં આ રીતે પાણી નાખવામાં આવે અને ત્યારબાદ જુઓ તમને બતાવું અંદર. જો આ રીતે લોટ અને પાણી મિક્સ કરી અને આ રીતે લોટ બંધાઈ જાય છે અને ત્યારબાદ આ ચોકીમાં કાઢી નાખવામાં આવે છે. તો આખું ડિજિટલ રસોડું કહી શકાય, કારણ કે મશીનગીરીથી બધું કામ થાય છે અને બહુ સરસ કામ થાય છે. અને ઝડપી કામ માટે તો ભાઈ આ જરૂરી છે, કારણ કે બહુ મોટી માત્રામાં આપણે અત્યારે પ્રસાદ બનાવવાનો હોય બગદાણામાં, તો આ મશીનથી બનાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ રીતે લોટ બાંધવામાં આવે અને ત્યારબાદ જો આ રીતે રોટલી વણી અને બનાવવામાં આવે છે. મિત્રો જો આ દાળનો વિભાગ છે અને આ દાળમાં ઉપર દાળ તૈયાર થાય અને ડાયરેક્ટ જો આ વાલ દ્વારા, આ તમને વાલ દેખાય છે અહીંયા મોટો, એ વાલ દ્વારા આ મોટા વાસણમાં દાળ ભરવામાં આવે અને ત્યારબાદ ડોલમાં ભરી અને ડાયરેક્ટ પ્રસાદ માટે મોકલવામાં આવે છે. તો જો આ રીતનું બધું સંચાલન છે, બહુ ગજબ છે ભાઈ, કાંઈ કહેવાય નહીં. અને જો આ રીતનું આખું વાસણ ભરેલું છે અને ટૂંક જ સમયમાં, કારણ કે હવે બપોરનો અત્યારનો સમય છે, આવતીકાલે તિથિ છે, પણ આજે એટલી બધી દાળ બનાવી દેવાય છે અને હજુ બીજો ટોપ જો તૈયાર થાય છે. આ રીતે દાળ બની અને આમાં આવે અને ત્યારબાદ ડોલમાં ભરી અને પ્રસાદ માટે મોકલવામાં આવે છે. અને બગદાણામાં કહેવાય ને ભાઈ, નહીં ચૂલો કે નહીં ગેસ, બધું બળતણથી રાંધવામાં આવે છે. જો આ બધું છે તમને ટ્રેક્ટર દ્વારા આવે છે. એ જો આ સાંઠિયું જે આપણે કહેવાય ને કપાસનો ભૂકો છે, એ ભૂકા દ્વારા તે બધું રસોઈ બનાવવામાં આવે છે. મિત્રો જો આખું બળતણ દ્વારા જ રસોડું હાલે છે. આ બધું આ જો તમે ટ્રેક્ટર ભરી ભરી અને કપાસનો ભૂકો લાવવામાં આવે છે અને આ ભૂકો જેગવી ત્યારબાદ એમાંથી રસોઈ બનાવવામાં આવે છે. તો જો એક ઢગલો અહીંયા પડ્યો છે, આ બીજું ટ્રેક્ટર આવી ગયું છે અને બીજું ટ્રેક્ટર પણ અહીંયા હમણાં ઠલવી દેવામાં આવશે. અને જો આ રીતે અહીંયાથી ડાયરેક્ટ ચૂલો છે, અહીંથી જો તમને બતાવું આગળ, અહીંયાથી ડાયરેક્ટ ચૂલામાં અંદર જાય અને એ સળગાવી દેવામાં આવે અને એમાંથી આ તમામ રસોઈ બનાવવામાં આવે છે. નહીં કોઈ ગેસ કે નહીં કોઈ વસ્તુ, ટોટલી એમ માનો કે આપણે નેચરલી રીતે બનાવવામાં આવે છે. મિત્રો જો આ બટેકા વિભાગ છે, બટેકા કઈ રીતે કટિંગ થાય, તો આખા બટેકા ડાયરેક્ટ મશીનમાં નાખવામાં આવે અને મશીનમાં નાખતાની સાથે જો અહીંયા કઈ રીતે બટકા થઈને બહાર નીકળે છે. મિત્રો ગણતરીની મિનિટોમાં છે કેટલા બટેકા કપાઈ ગયા જુઓ તમે.
એક આખું મશીનથી ડિજિટલ ચાલી રહ્યું છે, બહુ મસ્ત છે. અને કેવડું મોટું રસોડું જોવો કાંઈ ઘટે જ નહીં કાંઈ. આવતીકાલે બાપાની તિથિ છે, પણ આજે પણ પબ્લિક બહુ વધારે છે. તો આજે પણ લોકો આવવાના હોય તો એમના માટે રસોઈ અત્યારથી જ તે શરૂ થઈ ગઈ છે. મિત્રો મેં તમને નીચેથી બતાવ્યું એ રીતે જો આ ઉપરના વિભાગમાં આપણે આવ્યા છીએ. દાળ નીચે જે વાલ દ્વારા દાળ નીકળે એ આ તપેલામાં બનાવવામાં આવે છે. જો આ રીતે અંદર કેવડું મોટું છે તપેલું. અને આ ટોપ જુઓ તમે કાંઈ ઘટે જ નહીં ભાઈ, મોટા જબરા ટોપ છે. અને આ બધા લોકો સેવા કરે છે. જો કયા ગામથી આવો છો? મોટા માણસાથી આવો છો. 16 તારીખે આવો ને તમે? દર 16 તારીખે 26 તારીખે દર 16 તારીખે જો લોકો સેવા કરવા આવે છે. અને અત્યારે દાળ વિભાગમાં એમને સેવાનો અવસર મળ્યો છે. આવતીકાલે બાપાની તિથિ છે, પણ આજથી એ લોકો સેવા કરે છે. અને બહુ મસ્ત સેવા આપી રહ્યા છે. જો આખું મંડળ છે. મિત્રો જો આ લોકો શાક વિભાગમાં છે, શાક બનાવી રહ્યા છે. કેટલા લોકો હલાવે જો શાક, 1 2 3 ને 4 લોકો તો હલાવી રહ્યા છે, કારણ કે એવડો મોટો ટોપ છે. અને એકસાથે આ કેટલા લોકોનું શાક છે? 8000 માણસ. જો તમે 8000 લોકોનું શાક એક હારે બની રહ્યું છે. અને 4 લોકો તો શાક હલાવી રહ્યા છે. અને કેવડું મોટું ટોપ છે જુઓ તમે, એક ટોપમાં 8000 માણસોનું શાક એક હારે બની રહ્યું છે. અને આજે તિથિનો પહેલો દિવસ છે, આવતીકાલે બાપાની તિથિ છે, પણ અત્યારથી તે જુઓ કેટલી માત્રામાં પ્રસાદ બાપાનો બને છે. અને આ બધા લોકો સેવા કરે છે. કયા ગામથી આવો છો? સાંજણાસરથી. તો આ લોકો સાંજણાસરથી આવે છે. અને કઈ તારીખે આવો તમે? 16 તારીખે. દર 16 તારીખે આ લોકોને સેવાનો અવસર મળે છે અહીંયા. અને આજે બાપાની તિથિમાં એક લાવો મળ્યો છે. મિત્રો જો આ ઢસડીને લઈ જાય છે. ટમેટા કાપેલા છે સંભારા માટેના. તો સંભારા માટેના ટમેટા છે. કેટલા લોકો જો આખો ચોકી ઢસડીને લઈ ગયા છે. અને એ આગળ પ્રસાદ માટે મોકલવામાં આવશે. તો આ રીતે બધા બહુ દિલો જાનથી ભાઈ સેવા કરે છે. તો આ લોકોની સેવાને એક વખત લાઈક કરી દેજો. અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે છીએ છાશ વિભાગમાં. તો જુઓ કઈ રીતે છાશ બને છે. અને જો મશીનથી તે આ 2 ભાઈઓ પકડીને ઊભા છે મશીન. અને આ રીતે વલોણું ફરે છે. અને જો કેવી ઠંડી મીઠી મીઠી છાશ તમને અહીંયા પ્રસાદ રૂપે મળશે. અને જો 1 2 3 ને 4 ટોપ તો છાશ બની ગઈ છે. અને હજુ ઓલી બાજુનો ટોપ છે એ પણ બનાવવામાં આવશે. તો જો આ રીતનો આ લોકો સેવા કરે છે ભાઈ, ગજબનું કહેવાય. અને લાખોની સંખ્યામાં કાલે જનમેદની ઉમટશે બગદાણામાં. તો એમના માટે ઠંડી ઠંડી છાશ પણ પીરસવામાં આવશે સાથે. અને મિત્રો જુઓ તમે, તમારી નજર પહોંચે ને ત્યાં સુધી તમને રસોડું જોવા મળશે. એમ કહેવાય કે ગુજરાતનું મોટામાં મોટું રસોડું છે. અને આ રીતે તમામ પ્રકારની સેવા અહીંયા બગદાણા ધામમાં કરવામાં આવે છે. જો હવે મિત્રો જો આ ટેબલ છે બધા. આ ટેબલ અત્યારે ટેબલની વ્યવસ્થા થઈ ગઈ છે. અને ટેબલ દ્વારા જ તે આ જો નીચે વ્હીલવાળા ટેબલ છે એને ધક્કો મારી અને પીરસવામાં આવશે. તો જો આ રીતે બધા લોકો અહીંયા સેવા કરે છે. અને અહીંયાથી ડાયરેક્ટ જે પ્રસાદ તૈયાર થાય આખા રસોડામાં, એ પ્રસાદ બધો અહીંયા આવે છે. અને ત્યારબાદ તેને પેલા બારણેથી પ્રસાદ માટે મોકલવામાં આવશે. અને આ રીતે તમારી થાળીમાં પ્રસાદ પહોંચી જશે. તો મિત્રો જે લોકોએ બાપાનો પ્રસાદ લીધો હોય કમેન્ટમાં બાપા સીતારામ તો જરૂરથી લખી દેજો. હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં. તો જુઓ કઈ રીતનું બધું સંચાલન છે. જો આ રીતે થાળી કઈ રીતે પીરસાય છે. તો જો આ રીતે આ ઘોડામાં થાળી ગોઠવેલી છે. અને આ જે ટેબલ ગોઠવેલા છે અહીંયા લોકો બેસી જાય. અને આ ઘોડા દ્વારા બધી થાળી પીરસવામાં આવશે. અને તમારે કાંઈ પણ કરવાનું નથી, થાળી પણ ધોવાની નથી. અત્યારે નવી વ્યવસ્થા બગદાણામાં થઈ છે. તો થાળી પણ તમારે ધોવાની નથી. ટેબલ ઉપર બેસી અને થાળી ખાલી તમારે ત્યાં પહોંચાડી દેવાની છે ધોવામાં. તો ત્યાં જે મજૂરો હોય કે સેવકો હોય તે થાળી ધોઈ નાખશે. અને આ રીતનું છે. જો મિત્રો નવી વ્યવસ્થા વિશે બીજી વાત કરું તો જો અત્યારે ટેબલ આવી ગયા છે. કારણ કે ગયા વર્ષે જે લોકો તિથિમાં આવ્યા છે એમને નહીં ખબર હોય, પણ આ વર્ષે જો તમે તિથિમાં આવો તો તમારે ફરજિયાત જો આ રીતે ટેબલ ઉપર બેસી અને પ્રસાદ લેવાનો રહેશે. કારણ કે નવી વ્યવસ્થા બગદાણામાં શરૂ થઈ છે. અને થાળી પણ તમારે જાતે ધોવા નથી. થાળી પણ તમારે અહીંથી જમી ટેબલ ઉપર જમી અને ત્યાં પહોંચાડી દેવાની. તો ત્યાં સેવકો અને મજૂરો છે તે થાળી તમારી ધોઈ નાખશે. તો આ રીતની વ્યવસ્થા થઈ. તો આમાં પણ તમારો થોડોક સાથ સહકાર આવ્યો. કારણ કે ખોટી રીતે થાળી આપણે લઈ જઈએ તો થાળી ત્યાં જે અઠવાડ નાખીએ એમાં ભટકાડવી નહીં. અને એ બધું ખાસ ધ્યાન દેવાનું છે. કારણ કે આ જે ધામ છે ને આપણું છે. તો અહીંયાથી થાળી લઈને અહીંયા આવવાનું છે. અને અહીંયા જો આ કચરા પેટી છે
એમાં તમારો એંઠવાડ નાખવાનો છે. આ 2 તપેલા છે એમાં એંઠવાડ નાખી ત્યારબાદ તમારે થાળી અહીંયા આપી દેવાની છે ખાલી. અને ત્યારબાદ જો અહીંયા પાણીના પરબમાં પાણી પી અને ત્યારબાદ તમે અહીંયાથી સીધા આશ્રમ પરિસરમાં પાછા જઈ શકો છો.